જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. મંગળ ગ્રહનું ગોચર. મંગળ ગ્રહ પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી રહેલ છે. કેટલીક રાશિઓ માટે અત્યંત અશુભ છે. આ 4 રાશિઓ માટે ભાગ્યના દરવાજા બંધ થનારા છે. બધી રાશિઓ પર પણ મંગળના ગોચરની અસર થશે. મંગળનું ગોચર. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહ 11મી મેના મેષ રાશિમાં પ્રવેશ કરી રહેલ છે. કેટલીક રાશિઓ માટે આ ઉર્જા અગ્નિ તરીકે કાર્ય કરી શકે છે. 21 જૂન સુધીનો આ સમયગાળો ચોક્કસ રાશિઓ માટે માનસિક તણાવ, અકસ્માતો અને નાણાકીય નુકસાનનો સંકેત આપી રહ્યો છે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે મંગળનું આ ગોચર માનસિક અશાંતિ લાવી શકે છે. સાથીદારો અથવા કામ પર બોસ સાથે દલીલ થવાની સંભાવના છે. આ દરમિયાન માતાના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે મંગળનો પ્રભાવ સંબંધોમાં કડવાશ લાવી શકે છે. નાની નાની બાબતોમાં તમારા જીવનસાથી સાથે મોટા ઝઘડા થવાની શક્યતા છે. નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવો, નહીં તો તમને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. મકર રાશિ. મકર રાશિના જાતકોએ આ ગોચર દરમિયાન વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી. ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે. પરિવારમાં મિલકત અંગેના વિવાદો વધુ ઘેરા બની શકે છે. ઘરેલું સુખ સુવિધાઓનો અભાવ રહેશે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે મંગળનું મેષ રાશિમાં ગોચર નાણાકીય નુકસાનના સંકેત આપે છે. કઠોર શબ્દોમાં પ્રિયજનોને ગુસ્સો કરી શકે છે. રોકાણ માટે આ સારો સમય નથી. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.